નમસ્કાર, કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૌરવંતુ ગઢશીશાનગર પરમ પૂજ્ય સાધ્વી ભગવંતોના ભવ્ય ચાતુર્માસ પ્રવેશે નવકાર મંત્રના નાદથી ગાજી ઉઠ્યું। માંડવી તાલુકાના ગૌરવવંતા ગઢશીશાનગરે આજે પરમ પૂજ્ય જૈન સાધ્વી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો। અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયા સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ સાથે વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ एवं आज्ञाથી परम पूज्य साध्वी श्री नरेंद्र विद्युत परिवाરના परम पूज्य साध्वी श्री चारुलता श्रीजी महाराज साहेबના सुशिष्या परम पूज्य साध्वी श्री तत्वपूर्णा श्रीजी महाराज साहेबના सुशिष्या परम पूज्य साध्वी श्री अमिवर्षा श्रीजी महाराज साहेब एवं परम पूज्य साध्वी श्री जैनम वर्षा श्रीजी महाराज साहेब आदि ठाणा बेनो गढ़शीसा नगरे भव्य चातुर्मास प्रवेश थयो हतो। श्री कच्छ गढ़शीसा विशा ओसवाड़ देरावासी जैन महाजन અને શ્રી કચ્છ ગઢશીસા જૈન મિત્ર મંડળ મુંબઈના સૌ પદાધિકારીઓએ સૌને આવકાર આપ્યો હતો। પરમ પૂજ્ય સાધ્વી ભગવંતોના વાજતે ગાજતે પ્રવેશમાં મોટી સંખ્યામાં ગઢશીસા જૈન મહાજન 52-42 ગામોના મહાજનોના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેનાથી વાતાવરણ ધર્મમય બન્યું હતું। ગઢશીસા ગામ નવકાર મંત્રના નાદથી ગાજી ઉઠ્યો હતો। ગઢશીસા અંબે ધામના માતાજી શ્રી ચંદુમા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ જીવરાજભાઈ ગઢવી, ગઢશીસા ગામના પૂર્વ સરપંચ અને એપીએમસીના ચેરમેન ભાઈલાલભાઈ છાબૈયા, તાલુકા પંચાયત સદસ્ય અંકિતગીરી રાજુગીરી ગોસ્વામી વગેરેનું ગઢશીસા જૈન મહાજન વતી સન્માન કરાયું હતું। ગઢશીસા ગામના સરપંચ કોમલબેનના પ્રતિનિધિ સંજયગીરી ગોસ્વામી, રત્નાપરના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ રામાણી, રેખાબેન દવે, ખુશીબેન ચોથાણી, સીએ જિગ્નેશભાઈ દેડિયા, રાજુગીરી ગોસ્વામી, ગામોના મહાજનોના પદાધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચાતુર્માસ સમિતિના શ્રી વિશનજી તેજપાલ દેડિયા, શ્રી પ્રેમચંદ ઠાકરસિંહ દેડિયા, શ્રી હસમુખ ખીમજી દેડિયા, શ્રી સોહિત ખીમજી દેડિયા, શ્રી પ્રવીણ ખીમજી દેડિયા, શ્રી વિજયકુંવરજી ગાલા, શ્રી ચુનીલાલ લીલાધર વિસરિયા, શ્રી કલ્પેશ ઝવેરચંદ નાગડા, શ્રી હસમુખ દેવજી નાગડા, શ્રી ધીરેન ધનજી દેડિયા, શ્રી રસિક કલ્યાણજી દેડિયા, શ્રી રમણીક મેઘજી દેડિયા સહિતનાઓ ચાતુર્માસ પ્રવેશને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોહિતભાઈ દેડિયાએ અને આભાર વિધિ વિશનજીભાઈ દેડિયાએ કરી હતી। આ પ્રસંગે ગઢશીસાના જાણીતા ગૌતમ સ્ટુડિયોના વિશાલ ગોરજીએ સુંદર મજાની ફોટોગ્રાફી કરી હતી। આદિનાથ દાદાની છત્ર છાયામાં આજે અમારો ચાતુર્માસ પ્રવેશ ગઢશીસા સંઘની અંદર થયો। ચાતુર્માસ એટલે કે આત્મ પરિવર્તન કરવાની ઘડી કહેવાય। ચાતુર્માસ એટલે આત્મ નિરીક્ષણ કરવાનો સમય કહેવાય અને આ સમયની અંદર સાધક આત્માઓ પોતાની સાધના કરી અને આત્માને અજવાડે છે, આત્માને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય છે। ગુરુના સત્સંગ દ્વારા વિશેષ કરીને તન મન ધનથી આરાધનામાં લાભ લે અને પોતાની સંપત્તિ હોય, મન વચન કાયા બધાને પવિત્ર કરે અને સંપત્તિને શુભ માર્ગમાં વાવે અને એ સંપત્તિ એમને આગળ જતા આ ધર્મ અને સંપત્તિ એમને મોક્ષ પહોંચાડનારી બને છે। એટલે આજે આરાધના કરવાનું અને વિરાધનાથી બચવાનું એનું નામ ચાતુર્માસ। આ ચાતુર્માસ પ્રવેશની અંદર ગઢશીસાના ઘણા બધા મુંબઈથી પણ પધાર્યા, સ્થાનિક પણ ઘણા બધા હતા અને વિવિધ કચ્છની અંદરથી વિવિધ સંઘોમાંથી પણ ઘણા મહાનુભાવો પધાર્યા હતા અને વિશેષ કરીને મુંબઈથી પણ કેટલાક સંઘોમાંથી ઘણા ભાગ્યશાળીઓ ગુરુ ઉપર સદભાવ ધરીને એ લોકો આ પ્રવેશની અંદર પધાર્યા હતા। તો બધાને એક આશીર્વાદ છે, શાસનની શાન વધારી અને એ આ ગચ્છની શાન વધારી અને સંઘની શાન પણ વધારી। તો બધા જ ભાગ્યશાળીઓને અમારા તરફથી આશીર્વાદ છે કે આ ચાતુર્માસ બધાને ફળે અને સુંદર મજાની આરાધના કરી અને આત્મ તત્વ મોક્ષ તત્વ તરફ ફળે એ શુભ ભાવના, શુભ આશીર્વાદ। આજના શુભ મંગલ અને કલ્યાણકારી ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુ ભગવંત અમિત પૂર્ણાશ્રીજી મહારાજ, વર્ષાશ્રીજી મહારાજ સાહેબ અને જૈનમ વર્ષાશ્રીજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રસંગે બહોળી સંખ્યામાં મુંબઈ વાસીઓ અને આમંત્રિત મહેમાનો તથા રાજનેતા, લોકનેતા, સમાજ નેતાઓ, પત્રકારો, સાહિત્યકારો વગેરે અત્યારે પધાર્યા હતા અને આ ચાતુર્માસ રંગે ચંગે પરિપૂર્ણ કરવા માટે મુંબઈથી પધારેલા આ તમામ જૈન જૈનેતરોએ આ પ્રવેશમાં ઉત્સાહભેર ભાગ લીધેલો હતો। શોભાયાત્રા આ ઉગમણા નાકેથી શરૂ થઈ અને અહીંયા ચંદુમાના
આ રસ્તેથી પસાર થઈ જેના ગઢશીસા દેરાસરમાં એમણે પ્રવેશ કર્યો હતો, આ પાવન પ્રસંગે આજના આ શુભ મુહૂર્તે આજે આ ચાતુર્માસનું આ વખતે થોડું અલગ રીતે ઉજવવાનું શ્રી સંઘે નક્કી કરેલું છે. આ ચાતુર્માસ ઉજવવા માટે 160 દાતા પરિવારોએ આમાં સહભાગી થયા હતા અને જેની અનુમોદના અર્થે અનેક તપ, ત્યાગ અને તિતિક્ષાના તોરણો વગેરે બાંધવામાં આવ્યા હતા અને આ ચાતુર્માસ રંગે ચંગે પરિપૂર્ણ થાય એ શોભાયાત્રામાં પણ મુંબઈથી લગભગ 150 થી 200 જણાઓ અત્રે પધાર્યા હતા. ગઢશીસા મહાજનના વરિષ્ઠ અધિકારીઓ આદરણીય શ્રી કીર્તિભાઈ, LK સાહેબ, પ્રેમચંદભાઈ, વિજયભાઈ, જયંતિભાઈ પ્રમુખ અને સર્વે જિગ્નેશભાઈ, આપણા વિશાલભાઈ, જયંતિભાઈ અને અનેક હસમુખભાઈ, LK સાહેબ, પિયુષભાઈ વગેરે વગેરે બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને રંગે ચંગે ચાતુર્માસનો પ્રવેશ કર્યો હતો. પત્રકારો પણ આ પ્રસંગે બહોળી હાજરીમાં આપ્યા હતા. ચંદુમાની બહુમોલી હાજરી પણ રહી હતી. આપણા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના અને આપણા APMCના ચેરમેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક રાજનેતાઓ પણ આવ્યા હતા. મહારાજ સાહેબે શુભ આશીર્વાદ આપી આ મંગલ ચાતુર્માસને રંગે ચંગે પૂર્ણ કરવા માટે એમણે આશીર્વાદો આપ્યા હતા. આ ગઢશીસાની 18 આલમ આ જે ગઢશીસાની પ્રણાલિકા પ્રમાણે આ પ્રવેશ પ્રસંગે શોભાયાત્રામાં તમામ જ્ઞાતિજનો, તમામ જ્ઞાતિ જાતિના લોકોએ ભાગ લઈ ગઢશીસાની એકતા, અખંડતા અને એકાત્મતાના પ્રદર્શન કર્યું હતું. આ પાવન પ્રસંગે સોહિતભાઈએ એમની આગવી શૈલીમાં ચલાવવાનું લીધું હતું. કલ્પેશભાઈએ ટોટલી જે સંચાલન કરવામાં આવ્યું હતું. જિગ્નેશભાઈ, પ્રેમચંદભાઈ, હસમુખભાઈ, LK સાહેબ, જયંતિભાઈ, વિજયભાઈ, પ્રેમચંદભાઈ, વિશાલભાઈ વગેરે અનેક લોકોનું બહુમાન કરવામાં આવ્યું હતું અને આ સુંદર રીતે ચાતુર્માસની શરૂઆત કરી. આ ચાતુર્માસ 4 મહિના ગાજતું રહે એવી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘપતિ પરિવારો તરફથી આ પ્રસંગ 100 રૂપિયાની પ્રભાવનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાધર્મિક ભક્તિ આજની અને કાલની આખા દિવસની સકળ સંઘની હતી. જ્ઞાતિ અનેક જ્ઞાતિઓના આગેવાનોને પણ આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દાદા શ્રી આદિનાથની જય બોલાવી, પરમ પૂજ્ય ગુણોદય સાગર સુરસ્વજી મહારાજ સાહેબની જય બોલાવી અને આજનું આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. ધન્યવાદ. જય જિનેન્દ્ર. આજ રોજ ગઢશીસા જૈન મહાજન અને ગઢશીસા જૈન મિત્ર મંડળના ઉપક્રમે અને 160 પરિવારોના જે ચાતુર્માસ ફંડમાં દાતાઓ તરીકે પધારી અને આજના ચાતુર્માસ પ્રવેશમાં ગામે ગામથી સાધર્મિક પરિવારો, ગઢશીસા જૈન મહાજન અને ગઢશીસા જૈન મિત્ર મંડળના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ ખૂબ જ મોટી સંખ્યામાં તથા પૂજ્ય અમી વરસા શ્રીજી મહારાજ સાહેબ અને પૂજ્ય જૈનમ વરસા શ્રીજી મહારાજ સાહેબના પરિવારજનો, ગ્રામજનો અને લોકનેતાઓ બધા પધાર્યા હતા. આજે ગણાત્રા સ્કૂલથી આ શોભાયાત્રા શરૂ થઈ અને અહીં ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યાં સુધી યોગાનું યોગ અમી ચાટણા પણ થયા. આજે જે હિસાબે ગઢશીસા જૈન મહાજન, ગઢશીસા જૈન મિત્ર મંડળ સર્વાંગી ક્ષેત્રે જીવદયા હોય, એટલે આપણે એજ્યુકેશન હોય, સાધર્મિક ભક્તિ હોય, આ ટાઈપના જે પણ અનુષ્ઠાનો કરવામાં અગ્રેસર રહ્યું છે. ગામની પ્રવૃત્તિઓમાં પણ ગઢશીસા જૈન મહાજન બહુ આગળ પડતું રહે છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગઢશીસા જૈન મહાજન આગળ પડતું રહે છે. આજે બધા પત્રકારો પણ અહીં પધારી અમારો જે કાર્યક્રમ ને ઓપ આપવા આપે બધી ચેનલો આપ આવ્યા છો તે બદલ આપ સૌનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ.